બીજી હકીકત એવી છે કે એની ગાડી છે એ એના મિત્રને ત્યાં જે તે વખતે મૂકી દીધેલી, પણ પછીથી એને ખબર પડી કે આ ગાડી ત્યાં ઓળખાઈ જાય એમ છે, એટલે જેથી એ ગાડી એને રવિવારે એટલે કે શનિવારની રાત્રિના રોજ ત્યાંથી મેળવી અને અણગઢ મહીસાગર નદીની અંદર એણે ગાડીને ધક્કો મારી એક્સિલેટર ઉપર એક વજન મૂકી અને અંદર નાખી દીધેલાની પણ એણે કબૂલાત કરી છે. તપાસ દરમિયાન આજે એનું ડિસ્કવરી પંચનામું પણ થયું છે અને એણે જે ખૂન કરતી વખતે જે કપડાં પહેર્યા હતા એ કપડાં પણ પંચો સાથે લઈ જતા એ કપડાં પણ મળ્યા છે અને જે જગ્યાએથી એણે ડેડ બોડી કારમાંથી ઉતારી અને નર્મદા કેનાલમાં નાખી હતી ત્યાં એના જે લોહીના ધબ્બા છે એ પણ FSL સાથે લઈ અને પંચનામું કરી અને જોતા એ જગ્યા પણ મળી આવી છે. આ છેલ્લા 15 દિવસમાં આ વસ્તુ એને ખરીદેલી છે. કટર ખરીદેલું છે અને મરચાની ભૂકી પણ એમની પાસે હતી એ પણ એણે ખરીદેલી છે, ખાસ આ જ કામ માટે ખરીદેલી. ટૂંકમાં છેલ્લા 1 મહિનાથી એ કહી શકાય કે એને આ પ્રકારનો પ્લાન હતો કે એને મોત નિપજાવવું છે. એમાં એનું એક પ્રી પ્લાન અને એનો એક ક્રિમિનલ મેન્સેરિયા કહી શકાય કે એનો ગુનાહિત માનસ છે કે એટલી ક્રૂરતાથી એ મોત પણ નિપજાવી શકે છે અને પુરાવાનો પણ નાશ કરી શકે છે. તમે કહો છો એ વસ્તુ મહદ અંશે સાચી હોઈ શકે કે જે રીતે કોઈ સિરિયલ કે ફિલ્મોમાં કે એણે જોઈને કોઈ આ બાબતની પ્રેરણા લીધી હોય એવું કહી શકાય.